આપણે એક જોરદાર કપાસની વેરાયટી અને આ ચોથો પ્લોટ રહીમભાઈનો અલગ અલગ વાડીના અલગ અલગ પ્લોટ છે અને અલગ અલગ એનું શિડ્યુલ છે, બરોબર ને? તો રહીમભાઈ બતાવો શું શું ફાયદા થયા મલ્ટીપ્લાય ટેકનિક વાપરવાથી? મલ્ટીપ્લાયમાં સોળો ઊંચાઈ, પાંદડા, રોગ ઓછો અને ગીંડવામાં સીરીજુ કે વરસાદમાં ખઈરી નથી. હા, અને પાવરફુલ છે, કાંઈ ઘટે. કાંઈ સિરીજ ઘટે કેવી લાગે? ગ્રીન એકદમ. અને આખી ડબલ જોટામાં સિરીજ લાગે. ડબલ આમાં કે સાપકું ખઈરું નથી. આમ જો લાઈન ટુ મેન લાઈન ફાયદો આને આપણે ખરે નહીં. આ સાપકું ખરે નહીં ને એટલું કીધું વજન વાળું 3 કિલો અને એટલે કપાની હાઈટ પૂરી વજનમાં વધી જાય. પૂરી હાઈટ માથ થોડું ઉપર છે. હા હા, એ તો ખ્યાલ આવી ગયો. માથ તમે થોડું ઊભા ઉપર હો. આ પડકે છે. 6 ફૂટની હાઈટ થઈ જાય. હા, અને ખરેખર મલ્ટીપ્લાય ટેકનિક જ રંગ લાવે. એ તો ફાઇનલ હે ને? હે, એમાં કાંઈ ન આમાં ઘટે. કાંઈ ઘટે નહીં. કોઈ વસ્તુ નહીં. આખા છોડની જો આપણે વિઝિટ કરી મિત્રો, આખા છોડમાં ખ્યાલ આવી જાય. નીચે તળિયેથી લઈ અને આખો સિરીજ બંધ છે છોડ, બરોબર ને? અને હાઈટ એ પૂરી અને આખો ખેતરની આખી વાડી હું તમને મિત્રો બતાવું કે એમાં કાંઈ ઘટે નહીં. 1 મિનિટ ચાલુ આપણે રાખી અને ઉપર જઈ, બરોબર? થોડાક કારણ કે નીચાણમાં હે ને. જો હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ રહીમભાઈનો કપાસ છે, બરોબર ને રહીમભાઈ? કાંઈ ન ઘટે હો ભાઈ. આખા પ્લોટનો નજારો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અને એકદમ ગ્રીન અને લીલોછમ અને કોઈ થ્રીપ્સનો એટેક નહીં. પહેલો પ્લસ પોઈન્ટ તો આપણને ખેડૂત મિત્રને એ મળશે કોઈ પણ હા આપણે એટલો બધો નહીં એમ કે પત્તા ખરાબ થઈ જાય, પાંદ ખરાબ થઈ જાય અને માલ પકડા જ રાખે. એટલો બધો નહીં, નોર્મલ વયો ગયો. આ છે રહીમભાઈ અને એનો ચોથો પ્લોટ છે. 1 થી 1 ટક્કર લગાવ્યા. ભાઈ રહીમભાઈને ધન્યવાદ દેવાય. મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને જે એને 4 ચાંદ લગાવ્યા છે મિત્રો, એમાં કાંઈ જ ન ઘટે. આજની ખુશી તો અપાર છે અને દરેક ખેડૂત મિત્રને આવા કપાસ બને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરવાથી એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.